જેવી રીતે મિત્રો આગાહી હતી એવી જ રીતે અત્યારે હાલ આજે અંદાજિત ટાઈમ હું તમને કહી દઉં, બપોરના 3 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની જે વરસાદની આગાહી છે એ આમાં ખાસ આગાહી છે. અને આ જે વરસાદ છે તે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે, એટલે કે તીવ્ર માવઠાઓ હશે. આમાં 1 થી અડધો ઇંચ કે અડધા ઇંચથી થોડો વધારે વરસાદ પડી શકે. ગાજવીજનું પ્રમાણ ખાસ કરીને વધારે રહેવાનું છે. ગાજવીજ, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ને વીજળીના કડાકા ભડાકા સાથે અને વાવાઝોડાની સાથે આ વરસાદ છે, જેમાં 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક, તો કોઈ જગ્યાએ ઝટકાના પવન 50થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝટકાના પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. આજે સવારથી જ જે મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને બપોર પછી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે મિત્રો. અત્યારે હાલ પણ વરસાદ ચાલુ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ છે અત્યારે હાલ. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની વાત કરી લઈએ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મોરબી, મિયાણા પંથકમાં પણ અત્યારે હાલ વરસાદ ચાલુ છે મિત્રો. અને આ જે વરસાદ છે તે હજી કન્ટિન્યુ ચાલુ રહેશે આજના દિવસ માટે. આપણે તો આમ તો આગાહી જે આપી છે એ આગાહીમાં આપણે એ રીતે આગાહી આપી છે કે આપણે આજે 7 તારીખથી લઈને તે 9 તારીખ સુધીની આગાહી છે, પણ આપણે આ જે હવામાન છે એ પહેલાં ખુલ્લું થઈ જવાનું છે. લગભગ કાલ સવારથી જ આ વાદળછાયું વાતાવરણ છે તે હટી જવાનું છે મિત્રો. એટલા માટે આપણે આ રીતની આગાહી છે. પણ આ શું સિસ્ટમમાં 24થી 48 કલાકનો ફેરફાર થતો હોય છે મિત્રો. એટલા માટે આપણે જે આગાહી આલી છે એ 3 દિવસ વધારાની આગાહી આલી છે, કારણ કે 24થી 48 કલાકનો ફેરફાર થાય એટલે 24 કલાક એટલે 1 દિવસ, 48 કલાક એટલે 2 દિવસ ને 72 કલાક એટલે 3 દિવસ થતા હોય છે. એટલે 24થી 48 કલાકની આપણે આગાહી આપી છે મિત્રો. એટલે આવી રીતેની અત્યારે હાલ આગાહી છે મિત્રો. અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. હવે ગરમીની શરૂઆત પણ થવા જઈ રહી છે. તે ક્યારથી શરૂ થશે ગરમીનો રાઉન્ડ, એને વિડીયોની માહિતી આપણે કાલના વિડીયોની અંદર આપીશું. અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ.